હે સુબહ લોકેશન એક મોટા આબુ આવી ગયા છીએ હવે એ તો શીખુને બેઠા બેઠા હિહિન હેચ કરી બીજા બધા શું થઈ જાય ગોડા ના એક ઓમજી ને એક ઓમજી હા તો લેતા આવજો હા જો આશા ઘેર છે અને હોદ્યું પણ ત્યાં ના મળ્યું. સો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે. તો વાગી ગયા સવારના 3. તો અમે જઈએ છીએ માઉન્ટ આબુ. તો બસ નાહી ધોઈને બધા બિસ્તરા પોટલા પાછળ ડિક્કીમાં મૂકી દીધા અને અમે તૈયાર થઈ ગયા હો માઉન્ટ આબુ જવા. તો ચમ જઈએ છીએ તો એ જાણવા માટે બન્યા રહેજો મારા બ્લોગમાં. તો ચલો હવે મળીએ આગળ જઈને. નહીં લાલા પાસે હું આવી ગયો ભાઈ આપણે આવી કેવું રહ્યું તમારે જેવું રે એક નંબર એક નંબર. પછી અમે હાઈવે ચા પીવા ઊભા રહ્યા હતા રાતના સવારના જ કહેવાય એટલે સવારના 3 વાગે ચા પીવા ઊભા રહ્યા હતા. અને એટલે પબ્લિક તો દેખાતી જ હતી. હું તો પહેલી વાર 3 વાગે પાલનપુરમાં આવી એટલે નવાઈ લાગી. તો બસ પછી અમારી ચા આવી ગઈ તો અમે ચા અને પાપડીને બિસ્કિટ ખાઈ લીધા. ગાઈસ તો અમે ચા પી લીધી, ચા પાપડી ને બિસ્કિટ ખાઈ લીધું. એ શીપુ તો ચા પીતા નતા એટલે એકલી પાપડી ખાધી. અને શીપુ તો શેડ આવી નીકળી જાય વહેલા ઉઠે. ઊંઘ નથી આવતી, ઊંઘ ઉડી ને એટલે ચક્કર આવતા. તો કાલે એવું હતું કે ભાઈ એટલે એવા નતા આવતા ખાવાના, ઊંઘના ચક્કર આવતા. તો બસ હુઈ જાજો હવે. ગાડીમાં શું કહો અમે બીજું. તો બસ એક ગાડી અમારી બીજી આવે એનો વેઇટ કરીએ. તો બસ એ આવશે એટલે અમે નીકળશો. તો અમે જઈએ શેના માટે ખબર? હેડો આગળ જઈને કહું તમને. બરાબર, બન્યા રહેજો મારા બ્લોગમાં. ગાઈસ તો રસ્તામાં જુઓ અમે નખ લગાવવા ઊભા પેલી ગાડીનો વેઇટ કરીએ પણ ગાડી હજુ આવી નહીં. તો આ નખ અંદર ઠેલામાં પડ્યા હતા અને મને એમ કે લાયા નહીં તો પાછળ ઘેર છે અને હોદ્યું પણ ત્યાં ના મળ્યું. લક્ષ્મી ભાભીને બીજાને ફોન કરી જગાડ્યા પણ ઈઓને ચોય મળ્યા ના. ચોથી મળે ચમકમાં ઠેલામાં હતા. તો ફટાફટ બસ અમે નખ લગાવી હરખા લગાવજો પાછળ. મને કંઈ આવડતું નહીં. લાગશે તો ખરા કે લાગી ત્યાં લાગ્યા કેવું ના લાગે ને તો પટી જો ઉપડી જાય તો નહીં એવું લાગતું. તમને લગાવતા જ નહીં આવડતું. પણ એક્સ્ટ્રા એટલે બગાડવાનું બગાડવાનું ના પણ ઉખડવું તો જોવે કે કમ્પ્લેટ. આવું મત કરજો. જો તમે ઉકાળો ના મને નહીં આવડતું. તમે કહેતા હતા મને આવડે લીધા ને એટલે કે મને આવડે હું લગાવી આલ્યો અને હાલ આવીને કે મને નહીં આવડતા. નહીં તો હું શું કરું? ઊંધું ઉખાડ કરશે એ રહ્યું મોટા અંગૂઠાનું નહીં ઉખાડ્યો હશે એમાં તો ઉખાડ્યું હું કહું આરી ના વખોડી 2 વખોડે લાગી. 2 તો વખોડે, એક જ વખોડી. ગાઈસ તો ફાઇનલી જો માર નખ લાગી જાય જ્યાં દેખાય અંદર હરખા માર ચોપડીનો કલર અને નખનો કલર સેમ કરે. આ નખ તો લાગે ને શીપુએ 2 ચોટાડાને બગાડી દીધા. આવા લાગે હવે કેટલા સુધી રહી જોઈએ. કેટલા વાગે ખબર નહીં. હજુ ગાડીવાળા આયા નહીં. 4:30 વાગવા આવ્યા હશે પણ હજુ અમે કલાકથી રાહ જોવો પણ એ આવ્યા નહીં. તો હેડો હવે જઈએ અને નખ જેટલા સુધી રોય અમે જોઈએ. મોટા આબુ આવી ગયા છીએ હવે કપડા લેવા ગયા કે બધા વેલા એને છીએ કે યાર મારતો કેટલા કપડા થઈ ગયા આમ ખુશી કે હાથ મારતો જેટલા જોડી કપડા થઈ ગયા 8 જોડી કપડા. ગાઈસ તો ફાઇનલી માઉન્ટ આબુ આવી જઈએ છીએ. તો અમે આવ્યા હો અમારા પ્રી વેડિંગ માટે. તો બસ ફટાફટ કપડાં ચેન્જ કરી દીધા અને બસ માથું ઓળાવી દીધું. જો હું આવી લાગું અને પેલા આગળ જોઈએ તમે વિડીયોમાં જો અમે તૈયાર થઈ છે. તો બસ હવે જઈએ.
ફોટોશૂટ માટે અને વિડીયો માટે. તો ચલો હવે મળીએ આગળ જઈ. મેં નખી તળાવે આવી ગયા છીએ. તો અહીંથી ખબર નહીં જઈ જગ્યાએ જવાનું હે બરાબર. તો જુઓ પગો ભાઈ હખાયો, અમારી બેગ લઈને પકડી જાય. શીપુ તો ખાલી ઊંઘવા આવ્યા, ગાડીમાં ઊંઘે જ છે. નાયા નહીં પાછો જુઓ કહી દો સાચું. ખો શોગન જો નાયા હોય તો શોગન ખાઈ લડો. નાયા નહીં હવે. અને હજુ ફોનમાં હાથ કરે જો બિચારા ચિરાગભાઈની ખેંચી. બસ તો હવે જઈએ છીએ. તો ગાઈસ અમારા 3-4 વિડીયો શૂટિંગ થઈ જાય. બસ તો હવે નેક્સ્ટ વિડીયો માટે જઈએ છીએ. તો શીખુને બેઠા બેઠા હિહીન હેચ કરી મારા બ્લોગ બનાવવા ફોન આલે તો બ્લોગ નહીં બનાવતા શી ખબર શું કરી. અમે બકા હે ને વિડિયો જોઈએ. વિડીયો ના માં બ્લોગ બનાવવા લાયક બ્લોગ. હા નહીં મૂક્યો હજુ શું કોઈ નહીં મૂકો. આજ કોઈ નહીં, પબ્લિક ઘૂસી ગયા એટલે શું આપણા ભાગ વધારે આવે. શીપુ નાઈન નહીં આવે કેટલું. ગાઈસ તો અમે કપડાં ચેન્જ કરી લીધા. હવે આ કપડોમાં ફોટોશૂટ ને વિડીયો ઉતારવાના હોય. તો બસ હું શીપુ બે તો આવીને બેઠો હોય. બીજા બધા શું થઈ જાય ગોળે ના એક ઓમજી અને એક ઓમજી ગોળે તો ચલ દે ખબર હવારમાં 2 વાગે ઉઠીને ગોળા તે પેલા દિલીપભાઈ ને આયા કેટલા વાગે 5:17 એટલે ગોળા થઈ ગયા. 2 વાગે ઉઠી અને હાઈવે 2 વાગે ઉઠી નાય તો 3 વાગે તો અમે હાઈવે આવી જતા પાછા ને એરિયા 2 કલાક અમે ઊભો રહ્યા હાઈવે. 2 કલાક વોકિંગ કર્યું. હા તો બસ હવે આ કપડોમાં વિડીયો શૂટ થશે. તો ચલો હવે પછી શીપુ બતાવશે તો વિડીયોમાં આવશે બરાબર. બતાવજો. હા બતાવો. હા બગી જો આ નક્કી તળાવ જ છે દેખો. ધમકુ આ પાછળ ધમકો મારો છે. ના બકા મને તો બીક લાગે. નાય ના આવો કે નાય ને એક ડૂબકી મારી ના બધામાં એવું કેવું કેવું જરૂરી શીપુ નાય નહીં એટલે બીજી વાર નાય ના બરાબર. હું નાઈને જ આવી. કો સોગન કો નહીં ખાતી સોગન નહીં ખાતી જોજો તો. હું પણ સોગન કદી ખાતી જ નહીં. હું સોગન પર વિશ્વાસ હવે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર આવી જાય પછી શીપુ બતાવશે તમને વિડીયો. દેખો તો મેં બીજા ચશ્મા પહેર્યા જેવા લાગી કોમેન્ટ જરૂરથી કરજો. કેવા લાગી શીપુ ચશ્મા? મસ્ત. આ સાઈડ જબ્બર. તો બસ બીજા ચશ્મા પહેરતી રહી. તો હેડો હવે જઈએ શૂટિંગ માટે. જણ અમારે તો મૂવીનું શૂટિંગ ચાલશે ને એવું તો બોલીએ શૂટિંગમાં. તો અમારે હવે નખી તળાવે શૂટિંગ પતી જઈએ. હવે જઈએ ગુરુ શિખર બરાબર. તો ગાડીમાં બેસી છે. ભૂખ લાગી બરાબર ની. મેગી ખાધી પણ કોઈ શાર નતો અંદર. જેમ કે મચ્છર ભમણતા હતા ગોબરા એકલા. ખાધી તો કરાવો. નથી વગી નથી ખાધી, થોડી જ ખાધી મેં. પછી ચાય ના પીધી અને હવે તો પી ગયા. કોણ બધા માર તો મચ્છર ભમણતા હતા કો નહીં ગયો નહીં ગયો. તો બસ હવે જઈએ ગુરુ શિખર બરાબર. ત્યાં જઈને મળી. જુઓ તો મસ્ત લોકેશન આવી જોઈએ અમારા માટે. અમારા માટે નહીં આવ્યું, અમે એના માટે આવ્યા. તો હવે બપોરના વાગી ગયા 11:30 અને અમારું શૂટિંગ થોડું ઘણું પતી ગયું છે. તો હવે ભૂખ લાગી હતી તો જમવા આવ્યા છીએ. તો જમવાનું તો ઘેરથી થોડું લઈને જ આવ્યા હતા પણ અમને બેટરીને બધું ચાર્જ કરવાનું હતું એટલે બેહવા જ માટે જગ્યા જોઈતી હતી. તો બસ હવે આટલે હવે થોડું ઘણું જમી લઈએ ને થોડું ઘેરથી લઈને આવ્યા હતા તો ખાઈ લઈએ. તો ગાઈસ તો પછી બપોરે તો અમે જમી અને ગાડીમાં એવા ઊંઘ્યા તો 4 વાગી ગયા. તો બસ હવે મોઢું ધોઈને ફ્રેશ થયા અને હવે ચા પીશો અને હવે શૂટિંગ કરવા જવાનું એ ફરીથી. એટલે પછી નેક્સ્ટ લોકેશન પર જશો એટલે નવા કપડાં કયા પહેરું એ હું તમને બતાવું આગળ જઈને બરાબર. શીપુને ઊંઘ આવી હતી? શીપુ તો બોલીએ નહીં કહેતી બિચારી. ઘણું બેસી ગયું જેવા ઊંઘ્યો પણ બરાબરનું ઊંઘી લીધું. સારું હેડો તો હવે મળીએ નવા કપડાં પહેરી. ગાઈસ તો જુઓ મેં હવે આ હારી વેર કરી દીધી હોય તો હવે જવાનું વિડીયો ઉતારવા. તો હારી કઈ લાગે છે એવું મસ્ત લાગે ને. તો જુઓ આ લોકેશન પર જવાનું હોય. કેવું એ લોકેશન? મસ્ત મસ્ત આવશે વિડીયો દેખો.
ચપ્પલ નીકળી છે. ચપ્પલ તાતું નહીં શીપુનું પહેરીએ જો પાછળ તો નેનું પડે તો બસ એટલે હવે જઈએ ફટાફટ વિડીયો ઉતારવા અને ફોટો પાડવા. ફેસ આ બાજુ રાખો તમે થોડું. હા બસ ફેસ ઉપર. હા હા લેવલ આવે મીડી પાઈ એટલે 11-12 ઈટ પકડજો બાઈ સાથે બાઈ. હા ક્લોઝ હેડ ક્લોઝ ડબલ હેડ. હા ઓકે. અમારું શૂટિંગ પતાય અને હવે બીજા લોકેશન પર જઈએ. હવે કપડાં ચેન્જ કરવાના, હવે ચોલી પહેરવાની અને આ ચીકાબેન ફોન કરી કોઈ ખેંચવા માગી. વિડિયો કોલ ઉપાડ. ચાલ તો લે તાર તો બીજું કાઢે શું એમ તો કાઢો WhatsApp માં કઈ. બધું પહેરતે તો પહેરી દીધું, હવે કાઢતા જોર આવે ના જો. બે બંકા આગળ બેઠા કાર્તિકલાલ ને પકાલાલ. દશરથલાલ. દશરથલાલ પકાભાઈ બીજું નામ દશરથલાલ. ઓરિજિનલ નામ દશરથલાલ. આધાર કાર્ડ નું નામ. હે બકા હા તો અરે કાલ આ બોલે એટલે લેજો. મેં બક્કર તમને આલી જોર લાગુ તો ભાઈ આજ. ઊંઘમાંથી ઉઠ્યા એ તો. હા એમ. જો લાગે હવે બસ એકનું એક. તમને વાત કરવા વિડીયો કોલ નહીં કરે, એને મોઢું જોવા વિડીયો કોલ કરે. કર્યો ખરી કે ના લે ગમે તે કર્યો કે તો ભાઈ તો એક જ કાર્તિક ઉતરવા ગાઈસ તો મેં હવે ચોલી પહેરી દીધી છે અને પેલો એ જોધપુરી પહેરી. ઓહો જ્યાં ઉભાઈ ભાઈ લંડર કલરનું પહેરીએ. તો બસ હવે મારે લિપસ્ટિક બદલવાની, માથું ઓળાવવાનું અને પછી ફોટા પાડશો. શીપુ તો પહેલા કણ જમીન માપીને આવે, ખાલી હવે દસ્તાવેજ કરવાના બાકી. બસ એટલામાં હારો આવશે એટલે સાઈન કરશે એટલે જમીન અમે પેલા તો બોલે હારું એડો હવે જઈએ ફટાફટ. પકા શું સીન લે ઓયથી ચાલુ થાય ને તો પેલો અહીંયાથી ડાયરેક્ટ ગાઈસ તો અમે આવી ગયા પોઈન્ટ પર બસ સનસેટનો વ્યૂ લેવાનો હતો ફટાફટ. સ્લો લે એટલા હોય જોઈ શકો છો તમે સનસેટ નો વ્યૂ. પડીએ ને રે આપણે પકડી દઈએ. શીપુ હા આ ફોન પડે હા હા જલ્દી આ સાઈડ આવો શીપુને એલો ફોન કરી. લે પકાન ફોન લાવજો વાત કરજી કે લેન્સની બેગ લઈને આવજો પણ કાર્તિક આવે હોમે ફટાફટ. હલો લેન્સની બેગ લઈને હોમે આવજે કાર્તિક આવે હોમે ફટાફટ. દિલીપભાઈ ગાડી પડી હમણાં આપણે લઈને ફરતા થઈ. ફટાફટ અને ફટાફટ ઘેરના આગળ બેટરી ખોલવું પડે બેટરી આવે હો પડી જો લેતો ચાર્જર લેતો હોય દર વખતે બધા પ્રોગ્રામ હા લેટ થઈ જાય બીજે તમે જોડાઈ અહીં 3 સ્ટાર ફેસ પેલી બાજુ રાખો. 3 સ્ટાર એમ જ રહો. લાઈટ 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 હે સુબહ લોકેશન એક નંબર એટલે તો તમે બોલાયા કરો કોણ લાઈટ ઓન કરે કાઉન્ટ. ચા પીવાની અને વધી ઘટી વેફર કોઈ અંદર આવી જેરો કોઈ સી કેવા ભૂખે છે. હા તો શું આવી ચિપ્સ ઘેર બનાવેલી હા ચારી મળે એમ કહું. ને હેડો તો હવે ચા પીવા જવાનું. સીપુન ચણા જોર ખાવા નહીં અને પગો ભાઈ વેફર કોઈ. એક બોટલ લેવા. હા તો લેતા આવજો. હા જો સીપુ એક બોટલ લઈને આવી જો. હા લઈને આવો.
મસ્ત ચડી જાય એવું તરત. ગાઈસ તો અમારે ફાઇનલી પ્રી વેડિંગ પતી ગઈ. હવે ઊભા રહ્યા હો ચા પીવા. શીખુને ચણાચોર ખાવાના અને મારે કોક ઠંડુ પીવાનું હોય. તો બસ હવે જઈએ ચા પીવા. કેરી ખાવાની હા કેરી ખાવાની કેરીએ ખાવાની મળે તો કેરીએ ખવડાવી દઈએ બરાબર. અને બસ હવે જમવા જશું ત્યાં આગળ કપડાં ચેન્જ કરીશું. તો હવે મળીએ જો ચા પીવા જઈએ ત્યાં આગળ બરાબર. બરાબર. તો હવે ચા પીવા બધા બેઠો હોય. મારે શીપુન તો ચા પીવાની નહીં, આ બધાને ચા પીવાની ચા પીસી. તો હવે મેચ ચાલુ હતી બધા અંદર. તો ફોનમાં અમારે કોઈને ટાવર નહીં આવતું તો દુકાનવાળા ભાઈને ફોન લઈને મેચ જોવા બેઠા. શીપુન બિચારી ચણાચોર ના મળે. ના કે આગળ ઘણાય મળશે હેડ કે હું તગારી લઈ આલું. તો જ્યાં તમે મેચ જોવા બેસી જાય. અમે પછી ઘરે જવા નીકળી ગયા હતા અને આબુ રોડ આવી. તો આબુ રોડમાં એક ફેમસ હોટલ છે કુબા રોટી માટે. નોમ તો મને નહીં ખબર શું છે, પણ અમે અહીંથી 3 થી 4 વખત જમેલું છે. તો બસ કુબા રોટી ખાવા ઊભા રહ્યા હતા. પછી કુબા રોટી ખાઈ અને સુખ શાંતિ ઘરે પહોંચી ગયા. ગાઈસ તો આ હતો પ્રી વેડિંગનો વ્લોગ. તો ફૂલ પ્રી વેડિંગ વિડીયો મેં ઇન્સ્ટાગ્રામ પેજ મારું છે નિશિષ ઠાકોર કરીને, જે સ્ક્રીન પર આવતું હશે તો એના ઉપર આખો વિડીયો મેં મૂકેલો છે. તો ત્યાં જઈને આખો વિડીયો જોજો અને લાઇક કરજો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો જરૂરથી કરજો. તો બસ આજે આટલે બ્લોગ ખતમ કરીએ છીએ. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.